ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 11 પરમાણુથી કાલની ગણના શ્લોક સંખ્યા 35 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा पूर्वस्य पूर्वाधना आदो आरंभे परार्धस्य परार्धनो बाह्य बाह्यकल्प नाम नामनो महान महान अद्भुत थयो हतो कल्प कल्प यत्र ज्या अभवत थया ब्रह्मा ब्रह्माजी शब्द ब्रह्म इति वेदना ध्वनि वेद એટલે પેલી દુઃખ થાય ને વેદ થાય નહીં પણ જે વેદ ઉત્પન્ન કરે તેની વેદના ધ્વનિ યમ જેને વિદુહ કહે છે. અનુવાદ બ્રહ્માજીના જીવનના પૂર્વાર્ધની શરૂઆતમાં બાહ્ય કલ્પ નામે કલ્પ થયો હતો. તેમાં બ્રહ્માજી પ્રગટ થયા હતા. બ્રહ્માના જન્મ સાથે જ વેદો પણ ઉત્પન્ન થયા હતા. ભાવાર્થ પદ્મ પુરાણ પ્રભાસ ખંડ મુજબ બ્રહ્માના 30 દિવસ દરમિયાન વરાહકલ્પ પિતૃકલ્પ જેવા ઘણા કલ્પો થાય છે. પ્રથમ ચંદ્રથી માંડી ચંદ્ર અદૃશ્ય થાય ત્યાં સુધીના 30 દિવસનો બ્રહ્માનો એક માસ થાય છે. આવા 12 માસે એક વર્ષ પૂરું થાય છે. 50 વર્ષે એક સંપૂર્ણ પરાર્ધ અથવા બ્રહ્માના આયુષ્યનો અર્ધ ભાગ પૂર્ણ થાય છે. ભગવાનનું શ્વેતાવારા પ્રાગટ્ય બ્રહ્માનો પ્રથમ જન્મદિવસ છે. હિન્દુ ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ બ્રહ્માની જન્મતિથિ માર્ચ માસમાં આવે છે. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે કરેલા સ્પષ્ટીકરણમાંથી આ વિધાન ઉતારવામાં આવ્યું છે. ઓમ અજ્ઞાનતિમિરદાન્વિષ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ વંદે અહં શ્રી ગુરુઃ શ્રુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવવાચ શ્રી રૂપં સાગ્રજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સદ્વિનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાન. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત राधा कांत नमस्कृते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. पूर्वस्यादौ पराधस्य ब्राह्मो नाम महानभूतः कल्पो यत्र भवद ब्रह्मा शब्द ब्रह्मेति यम विदुः. અહીંયા બ્રહ્માજીનું આ શ્લોકમાં જન્મનો ઉલ્લેખ કર્યો છે. બધા બર્થડે મનાવે છે આજે. જીવ મૃત્યુ તરફ જાય અને હેપી બર્થડે મનાવે અને ખુશ થાય. અહીંયા બ્રહ્માનું કેટલું મોટું આયુષ્ય છે અને આયુષ્યમાં બ્રહ્માજી કઈ રીતે ભગવાને સોંપેલું કાર્ય કરે. બ્રહ્માજી બર્થડે નથી મનાવતા. નથી આ ભૌતિક જગતમાં પણ બ્રહ્માજીની બર્થડે મનાવવામાં આવતી. એટલે આનાથી એક શીખ મળે છે કે આટલું મોટું આયુષ્ય હોવા છતાં પણ બ્રહ્માજી ભગવાનની સેવામાં લાગેલા છે અને જીવ માયાની સેવામાં લાગેલો છે. આ ભૌતિક આ ભૂલોકની જે મનુષ્યની આયુષ્ય મર્યાદા છે 100 વર્ષની પણ અંદર, એની સામે આપણે એની ગણના કરવા જઈએ તો
બ્રહ્માજીનું અમર તત્વ જોવા જઈએ કે અમર છે. અહીંયા પ્રભુપાદ લખે કે બ્રહ્માજીના જીવનમાં પૂર્વાર્ધની શરૂઆત બાહ્ય કલ્પ નામે કલ્પ થયો હતો. એટલે 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ એક ચતુર્યુગ થયો. અને આ ચતુર્યુગમાં જ્યારે આ ચતુર્યુગ 71 વાર પતે છે, આ એક ચતુર્યુગ 71 વાર, ત્યારે એક મહાયુગ થાય. અને 71 યુગમાં 14 મનુ આવે, જે આપણે જોયું. અને 14 જે મનુ છે અને 71 યુગ સાથે આ એક કલ્પ, એટલે બ્રહ્માજીનો એક દિવસ. અને એ કલ્પ જે છે એમાં અલગ અલગ કલ્પ આવે છે. વરાશ્વેત કલ્પ અહીંયા કહે છે કે ત્યારે વરાશ્વેત કલ્પમાં બ્રહ્માજીનો આ જન્મ થયો હતો. અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે અહીંયા લખે છે પ્રભુપાદ કે હિન્દુ ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ બ્રહ્માની જન્મતિથિ માર્ચ માસમાં આવે છે એમ. અને આ જે બ્રહ્મ વરા શ્વેત કલ્પ, એટલે ભગવાન ત્યારે વરા અવતારમાં શ્વેત વર્ણના હશે. અત્યારે આપણે જોઈએ છે તો જે અહીંયા બીજું એક વરા ભગવાનનું લાલ રંગનું પણ સ્વરૂપ બતાવે છે, એટલે બીજું હોવું જોઈએ. પણ આ વરાશ્વેત હતો ત્યારે આ બ્રહ્માજીને ભગવાને નાભિકમળમાંથી ઉત્પન્ન કર્યા હતા. કોઈ સ્ત્રી પુરુષના સંયોગ વડે બ્રહ્માજી ઉત્પન્ન થયા નથી. એટલે બ્રહ્માજીને સ્વયંભૂ કહે છે. તો આ બ્રહ્માજી જ્યારે ઉત્પન્ન થાય છે, નાભિકમળમાંથી ઉત્પન્ન કરે છે, અને આટલું મોટું એનું આયુષ્ય 1000 ચતુર્યુગ ગયા પછીની દિવસ થાય ને 1000 ચતુર્યુગમાં રાત્રિ થાય. આ રીતે બ્રહ્માજી એના દિવસ દરમિયાન બધા દેવો, પશુઓ, 84 લાખ યોનિઓ ઉત્પન્ન કરે. અને જીવને જે પણ કર્મ છે પ્રમાણે એને દરેક જગ્યાએ જે ગ્રહ છે, પૃથ્વીલોક છે, પાતાળ છે, અતળ, સુતળ, રતાતળ, એ જગ્યાએ બ્રહ્માજી આ જીવોને શરીર પ્રદાન કરે. એટલે કહેવાનો ભાવ એ છે કે આટલું મોટું આયુષ્ય છતાં પણ બ્રહ્માજી, આપણે આગળ જોયું કે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, હું સૃષ્ટિની રચના કરું છું, મારી કોઈ યોગ્યતા નથી, અને એને માટે તમે મને શક્તિ પ્રદાન કરો અને મને કોઈ અભિમાન નહીં આવી જાય. સમજ્યા? એટલે વાસ્તવિક જીવનનો ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય જીવનનો જે જન્મ થયો છે તે ભગવાનની સેવા માટે થયો. અને મહાવિનાશ થાય ત્યારે બ્રહ્માજીનું પણ આયુષ્ય સમાપ્ત થઈ જાય. આપણે અહીંયા 100 વર્ષ છે, જેમ બ્રહ્માજીના 100 વર્ષ થાય છે, પછી ભગવાન શું કરે છે? નવા બ્રહ્મા ઉત્પન્ન કરે કે જે 100 વર્ષ પછી જે બ્રહ્માને ભગવાને આ કાર્ય સોંપવાનું સૃષ્ટિનું. એટલે આ બ્રહ્માજીનું કાર્ય પતી ગયું એટલે પછી બીજા બ્રહ્માને આ સોંપવામાં આવે કે જે એને ભગવાનની જે પ્રમાણે ભક્તિ કરી હોય, ઇન્દ્રની રીતે પ્રમાણે એ કરે છે, સ્થાન આપે છે. એ રીતે જીવ જે કર્મ કરે છે એ રીતે એને એની એ યોનિ સોંપવામાં આવે. પણ બ્રહ્માજી સગાત રહે છે આ જન્મ પછી પણ, એને ઉત્પન્ન કર્યા તે પછી પણ, કે વાસ્તવિક મને ભગવાને કઈ સેવા સોંપેલી છે ને મારું શું કર્તવ્ય છે એનાથી વિમુખ નથી થતા, એ ભૂલતા નથી. અને સતત ભગવાન, બ્રહ્માજી ભગવાનનું સ્મરણ કર્યા કરે. એટલે ભૌતિક જગતમાં જે જીવ આવે છે માના ગર્ભમાંથી, 9 મહિના ગર્ભમાં એ તકલીફ વેઠે, મળ, મૂત્ર, પેશાબ ઇત્યાદિમાં. બહાર આવે છે એટલે માયા પકડી લે જ. અને ત્યાં પછી એનું બાળપણથી જ નર્સરી, પ્લે ગ્રુપ ઇત્યાદિ ભૌતિક શિક્ષણ એને આપવામાં આવે, ટોટલી માયામાં એમ. અને જ્યાં સુધી નાનું છે નથી હેરાન કરે છે, નથી કોઈ સાચવવાવાળું. પહેલાં અમારા તો જે ગરડાઓ હતા અમારા ગામમાં, તો
એ ઘોડિયામાં નાખતા, પછી ઘોડિયું ઝુલાવતા, પછી આ બધા ભજન કે ઇત્યાદિ અમારામાં ગાતા એ ટાઈમે, અને આ રીતના એને સુવડાવતા અને જબરજસ્તી અમને ખવડાવતા, ઘી ગોળ આ તે બધું એમ કરીને, એટલે અટ્ટા કટ્ટા થાય એમ કરીને. અને અત્યારે આપણે જોઈએ છે કે હવે પહેલાં તો બધું નોર્મલ ડિલિવરી, અત્યારે તો સીઝર જ, એટલે કોઈ માતા કે સ્ત્રી પેન શું કહે સહન કરવા નથી માંગતા. એટલે એવી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે તમારે પેનલેસ ડિલિવરી, તમે સમજો આ જીવની શું દશા છે. તમે સમજો બ્રહ્માજીના આયુષ્યની સામે જે 100 વર્ષ જીવવાનો છે એમાં 9 કલાક 10 કલાક તો આપણે જોઈએ, 8 કલાક તો સુવામાં જાય છે, 12 કલાક નોકરીમાં જાય છે, બાકીના થોડા ઘણા ટીવી જોવામાં વોટ્સઅપમાં જાય, તો એ ભક્તિ કરશે ક્યારે? અને આપણે એમ કહીએ કે અમારી પાસે સમય નથી. સમય બ્રહ્માજી પાસે એટલો લાંબો સમય છે, છતાં પણ બ્રહ્માજી વ્યસ્ત છે ભગવાનની સેવા કરવામાં. તો આ રીતે જીવ બહાર આવે છે અને પછી એને સ્ટાર્ટિંગથી જ અત્યારે આપણે પ્રભુજી વાત કરે છે રાધેશ્વર કે મોબાઈલ માયનું બહુ મોટું ષડયંત્ર છે. હવે બાળક નાનો છે અને હેરાન કરે, એટલે ત્યાં જ એને કુટુંબ તરફથી મોબાઈલ આપી દેવામાં આવે કે આમાં કાર્ટૂન જુઓ, આમાં મૂવી જુઓ, અમે અમારું કામ કરીએ. અને બાળક જેટલો મોટા લોકો મોબાઈલમાં એના ફંક્શન નહીં જાણતું હશે, એટલો બાળપણથી બાળક આ જાણી જાય અને પછી એના વગર રહેતો નથી. અને ઘરમાં ઝઘડા, નાનો ભાઈ કે મને મોબાઈલ જોઈએ, મોટો ભાઈ કે મને મોબાઈલ જોઈએ. અને દરેક વ્યક્તિ દીઠ ઘરમાં મોબાઈલ. એટલે જીવ પહેલેથી જ આ પરિસ્થિતિમાંથી બહાર આવે છે અને આ રીતે ભૌતિક શિક્ષણ, ભૌતિક જ્ઞાન, અજ્ઞાન અને આ બધા કળિયુગના પ્રભાવને લીધે જે આવનાર જીવ છે, અને એ જ્યારે મા બાપ બને છે ત્યારે એના પુત્ર પણ આ જ પરિસ્થિતિ મળે, કારણ કે એને એ રીતનું જ જ્ઞાન મળવામાં આવ્યું છે. એને આધ્યાત્મિક જ્ઞાન જ નથી મળવામાં આવ્યું, એની ટ્રેનિંગ જ એ રીતે આપવામાં આવી છે બાળપણથી, મોબાઈલથી લઈને સ્કૂલ, પ્લે ગ્રુપ, નર્સરી, અને ત્યાં પણ ટોટલી ભૌતિક જ્ઞાન જ, કે આની ચેતના કઈ રીતે ડેવલપ કરીએ કે ભૌતિક ભોગમાં એટલો ફસાયેલો રહે કે મોટો થઈને પણ એની ઈચ્છા એ જ રહે કે હું કઈ રીતે ધન ઉપાર્જિત કરું અને કઈ રીતે હું ઇન્દ્રિય ભોગ કરું. આનાથી વિશેષ બાળકને કંઈ આપવામાં આવતું નથી. અને એ ચેતના દ્વારા જ્યારે જીવ કુમારન યૌવન જરા, કુમાર અવસ્થામાંથી યૌવન અવસ્થા થાય ને પછી એને મેરેજ થાય, તો એની પણ ચેતના એ રીતની જ હોય છે. અને એ ચેતના દ્વારા જ્યારે શિશુને જન્મ આપવામાં આવે છે, એટલે એ ચેતના દ્વારા શિશુ બહાર આવે છે. અને આ ભૌતિક જગતમાં જે મા બાપો છે તે એવી ઈચ્છા રાખે છે કે મારું બાળક સંસ્કારી નીકળે. જ્યારે પહેલેથી એની ચેતના જ એવી ડેવલપ થઈ ગઈ છે, એને ખોરાક, એની રહેણી કહેણી, એનો સંગ ટોટલી અજ્ઞાન અને ઇન્દ્રિય તૃપ્તિને ભોગ, કલિયુગના બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવે છે. એટલે કદા પણ બાળક આગળ આવી શકતું નથી આધ્યાત્મિક દ્રષ્ટિએ. એ માટે પહેલાં ગુરુકુળ હતા અને ગુરુકુળમાં બધાને મોકલવામાં આવતા હતા. આપણે નંદગ્રામ છે તો જોઈએ છે બાળકો રહી શકે છે ત્યાં, લાઇટ વગર રહી શકે છે, લાઇટ વગર રહી શકે છે, મોબાઈલ વગર રહી શકે છે, ગાડી નથી, સાધન નથી, ટીવી નથી. ગુરુ મહારાજનું એક કોટેશન છે કે 27 વર્ષથી મેં ટીવી નથી જોયું, અત્યારે તો વધારે થઈ ગયા હશે, તો પણ હું જીવિત છું. એ બતાવવા માંગે કે એવું નથી કે ટીવી ને મોબાઈલ નહીં તો મનુષ્ય જીવી નહીં શકે. વાસ્તવિકતા એ છે કે અત્યારે આવી ગયું એટલે મોબાઈલ ને ટીવી વગર મનુષ્ય નથી જીવી શકતો. એની હેબિટ પડી ગઈ જ ને, એને મન એવું ડેવલપ કરી નાખ્યું છે કે આના વગર મને ચાલશે નહીં. બાકી ચાલી શકે છે, જરૂર નથી કે નહીં ચાલી શકે. તમને કોરોનામાં બધા અંદર કરી દીધા તો તમે બહાર વ્યાપાર કરવા નહીં જતા હતા, સર્વિસ કરવા નહીં જતા હતા, છતાં પણ તમે ઘરમાં ને ઘરમાં હતા, ગમે તે અકળાતા હતા, છતાં પણ તમે જીવતા હતા. એવું નથી કે તમે 4 દિવસની અંદર હતા તો તમે તમારો શ્વાસ લેવાનો બંધ થઈ ગયો. તો આ જીવે વિચાર કરવો જોઈએ કે આપણે જે આ બર્થડે મનાવી રહ્યા છે, વાસ્તવિક આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. આ મનુષ્ય દેહ આપણને આ બધા ભોગ માટે નથી મળેલો. અને બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું અને આ ભૌતિક જગતનું સર્જન થયું છે વાસ્તવિક સત્યને જાણવાનું, કે અથોસો બ્રહ્મ જિજ્ઞાસા,
કેટલાક કલ્પો બ્રહ્માજીના 30 દિવસમાં 30 કલ્પો ચાલ્યા છે. અને એક કલ્પ કેટલો મોટો છે, એક મહાયુગ કેટલો મોટો છે, હા, ચતુર્યુગ યુગ. એ પ્રમાણે આપણે આયુષ્ય જો તો બ્રહ્માજીના એક પલકમાં તો કેટલાઓ જીવો શરીર છોડી દેતા હશે. અને એમાં એ ગણના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણું આયુષ્ય કંઈ જ નથી. અને જીવ જો ભગવાનની ભક્તિમાં લાગે છે તો બ્રહ્મા શું ઇન્દ્ર પણ બની શકે છે, બ્રહ્મા પણ બની શકે છે, દેવતા પણ બની શકે છે. પણ વાસ્તવિક જે જીવ સત્યને જાણી ગયો છે કે પરમ કોણ છે, પરમ પુરુષ કોણ છે, આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ વારા ઘડે હું આમાં ફર્યા કરું છું, આમાંથી છુટકારો કઈ રીતે મેળવવો, હા, એ જો જીવ જાણી લે છે તો આ બધા ચક્કરમાંથી છૂટી જાય. એને માના ઘરમાં પણ નથી જવું પડતું, હા, દેવતા પણ નથી બનવું પડતું, બ્રહ્માજી પણ નથી બનવું પડતું, કારણ કે ત્યાં પણ મૃત્યુ છે, લાંબુ આયુષ્ય છે પણ મૃત્યુ છે, અને જવાબદારી પણ છે. જવાબદારી વગર ભગવાન કોઈને પદ આપતા નથી. એટલે જ્યારે બ્રહ્માનું પદ નથી હોતું ત્યારે સ્વયં ભગવાન આ પદ લે છે. તો આ રીતે આ જીવનનો ઉદ્દેશ્ય આપણે આ જાણવો જોઈએ કે હજી પણ આપણી પાસે સમય છે, હજી પણ આપણી પાસે સમય છે, કાલે ભક્તિ કરશું, હા, મંગળા પછી કરી લેશું, ડિસ્ટ્રીબ્યુશનમાં પછી જશું. આ વિચારવા જેવું છે ને. એક કૃષ્ણ પ્રિયર્થે જે કર્મ કરવા આવે છે, કર્મ કરવામાં એનો આપણે અંદાજો નહીં લગાવી શકીએ. ભક્તિ રસામૃત સિંધુમાં આપણે જોઈએ જ એક પ્રણામનું મહત્વ આપેલું છે. હા, એક પ્રણામ કરે, ભગવાનની પ્રદક્ષિણાનું મહત્વ આપ્યું. આપણે કરોડો જન્મો લઈને બી પછી જો અહીંયા આપણે એટલી મહેનત કરીએ તો પણ એટલું ઐશ્વર્ય આપણને પ્રાપ્ત થાય નહીં. એટલા અશ્વમેઘનું ફળ પ્રાપ્ત થાય. પણ ભક્તો વાસ્તવિક આ કોઈ ફળની આશા રાખતા નથી, પણ બાય ડિફોલ્ટ ભગવાન એને પ્રદાન કરે છે. એની એક જ ઈચ્છા હોય છે, હું કૃષ્ણને કઈ રીતે પ્રસન્ન કરું, હા, ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરું. એટલે જીવનો ઉદ્દેશ્ય એ જ હોવો જોઈએ. અને એ ભાવના સુધી આપણે આવીશું, એ લેવલ સુધી આવીશું તો આપણે કદા પણ મંગળા આરતી પણ નહીં છોડીશું, ડિસ્ટ્રીબ્યુશન પણ નહીં છોડીશું. એટલે ભગવાનની કોઈ પણ સેવા હોય આપણે છોડીશું નહીં. રવિવારે અહીંયા કેટલી ગરમી હતી, મેં જોયું આ માતાજીઓ રોટલી કરી રહ્યા હતા. એમણે કેટલી મહેનત કરે છે આ લોકો. આપણે ખાલી ડિસ્ટ્રીબ્યુશનમાં જઈને આવીને અહીંયા પ્રસાદ લઈ લે, પણ આ લોકોની હાલત કેવી હશે એમ આ વિચાર જેવું. એટલે ડિસ્ટ્રીબ્યુશનનું ફળ એમને પણ મળે જ છે એવું નથી, પણ એટલે એ વિચારે છે કે ભક્તો હમણાં આવશે, પ્રસાદની તૈયારી કરવાની, ભૂખા થયા હશે, સમયસર બધું આપણને મળે જ. આ કોણ કરવાનું? આ એક ભક્ત જ ભક્તોનો ભાવ અને ભગવાનની સેવા કઈ રીતે કરવી સમજી શકે. બીજા કોઈ સમજી શકતા નથી. બહારના તમે ભૌતિકતાવાદીના તમે મેરેજ પણ જોઈ લો, એક કોન્ટ્રાક્ટ આપી દે, આ ઉચકી જશે, આ ખવડાવી દેશે, કયા મહેમાન આવ્યા શું છે કંઈ જ નહીં. હા, અને આપણે આ ભક્તોમાં જે પણ કંઈ ફંક્શન હોય છે, ભગવાનને ભોગ લગાવો, પ્રસાદ અર્પણ, ભોગ લગાવે પછી ભક્તો પ્રસાદ લઈને તૃપ્ત થઈને જાય, આ એની ભાવના હોય. એટલે જે પણ ભક્તો આ ભગવાનની સેવામાં લાગેલા એ સાધારણ નથી, એનું ફળ પણ સાધારણ નથી. હા, એક ફળવાળીએ ખાલી ભગવાનને ફળ આપ્યા, ભગવાને 2 મુઠ્ઠી એને અનાજ આપ્યું, તે પણ પાડતા આવ્યા, તો પણ ભગવાને હીરાથી એની ટોપલી ભરી દીધી. પણ આપણું વાસ્તવિક ઉદ્દેશ્ય ધન કમાવાનો નથી. હા, આપણને જેટલી જરૂરિયાત છે આજીવિકા માટે, એ માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. અને એ દરેક ભક્તોને મળેલું છે એવું નથી, દરેક ભક્તોને. અને ભક્તોનું દૂર થવાનું કારણ છે અભક્તોનો સંગ અને મોબાઈલ. જેમ પ્રભુજી કહે છે, મોબાઈલ, ટીવી કે જે આપણને બીજી તરફ બીજી દિશામાં ઘસડી જાય, વેગમાં ઘસડી જાય. એટલે રીડિંગ જે છે આ બ્રહ્માજીનું અહીંયા આપણે ગુણાનું વર્ણન કરી રહ્યા કે અહીંયા બ્રહ્માજીનું કેટલું મોટું આયુષ્ય છે, અને એમાં પણ એ વિચલિત નથી થતા. કમળના ફૂલ પર પવનમાં ફૂંકાતા હતા, હા, આંધી તુફાન હતું તો પણ ઉપર નીચે વિચાર કરો. પણ એને એવું નહીં કીધું કે હું બેસી રહું, છોડો ને જે થવાનું તે થાય. એને જાણવાનો પ્રયાસ કર્યો, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હા, અમને બેસાડેલો જ કેમ અહીંયા, આ કઈ જગ્યાથી હું આવ્યો છું. અને અત્યારે જીવ પાસે એ કોઈ ઉદ્દેશ્ય જ નથી. એક જ ઉદ્દેશ્ય, ખાઓ પીવો, મોજ કરો, પૈસા કમાઓ અને ઇન્દ્રિય
ભોગ કરો, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કા, બસ આ જ. આનાથી કોઈ વિશેષ ઉદ્દેશ્ય નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આટલી ભગવાને સુવિધા એવી કે એક પત્ર પુષ્પ મને અર્પણ કરો અને મારા ચરણમાં આવો તો હું તમને મારી પાસે બોલાવીશ. ખાલી મારે આગળ તો આવો, તમે પહેલ તો કરો. છતાં પણ જીવ પહેલ નથી કરતા. આ રથયાત્રા આવે ભગવાન સ્વયં બહાર નીકળે છે કે જીવને હું દર્શન આપું, જેથી કરીને જીવ મારી પાસે આવી શકે ને મને જાણી શકે. એટલી ભગવાન ફેસિલિટી આપે કે ભગવાન સ્વયં બહાર નીકળે છે, પણ જીવ ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી, ઓફિસમાંથી બહાર નીકળવા તૈયાર નથી, ફોરેન જવામાંથી બહાર નીકળવામાંથી તૈયાર નથી, પૈસા કમાવામાંથી તૈયાર નથી. અહીંયા રામજી મંદિરમાં હું જોઉં ઘણી વાર 2-3 આવે છે, એમ આટો મારે, શિવજી આમ જોશે, પછી રામજી મંદિર ચાલ્યા જશે. એટલે એને મંદિરમાં જવાનો પણ સમય નથી. પણ એ ભાગ્યશાળી છે, કમસે કમ એટલું તો કરે જ. પણ ત્યાં સુધીની લેવલ નહીં હોવી જોઈએ. એ રીતના આપણે પણ અહીંયા મંગળા આરતીમાં આવીએ છીએ, આ ભગવાનની કૃપાથી આપણે એટેન્ડ કરી શકીએ ડેલી. બાકી આપણી કોઈ યોગ્યતા નથી. આ ભગવાનને પ્રાર્થના કરી મૂકીએ છીએ એટલે આપણને આ ભગવાને માયાથી બચાવ્યા જ. બાકી આપણે પણ ઘરમાં સૂતેલા 7 વાગે આરતી મંગળા કરીશું, 6 વાગે કરીશું. એટલે આ વિશેષ ગુરુની કૃપા હોય છે, ભગવાનની કૃપા હોય તો જ આપણે આ કરી શકીએ. બાકી આપણી કોઈ યોગ્યતા નથી. એટલે હૃદયથી આ રીતે જેમ બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે, આપણે આ પ્રાર્થના કરવી જોઈએ. એટલે આ શ્લોકમાં બ્રહ્માજીનું આયુષ્ય બતાવ્યું છે. અને પ્રભુપાદ કહે છે કે આ બધી કાળની જે ગણના છે એના પર વધારે પ્રભુપાદ જોર નથી મારતા. પ્રભુપાદ જોર મારે છે કૃષ્ણની સેવા પર, કે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય શું છે. પણ આ ભાગવતમાં બધું અહીંયા બતાવવામાં આવ્યું. તો આ રીતે બ્રહ્માજીનો આટલો મોટો લાંબો જન્મદિવસ છે. આપણા યુગોના જન્મો ચાલ્યા જશે તો આપણે બ્રહ્માજીની જન્મદિવસમાં પણ નહીં જઈ શકીશું. પહેલાં તો ખબર જ નહીં પડશે કે બ્રહ્માજી કોણ છે, અને કેટલા કયા શરીર મને મળી ગયા. કે મનુષ્ય દેહ મળ્યો તો આપણે જાણી શકીએ છીએ ને કે આ રીતે બ્રહ્માજીને એટલું લાંબુ આયુષ્ય છે. પણ જો બીજો જન્મ આપણને બીજી યોનિમાં પ્રાપ્ત થઈ ગયો તો આપણે એ પણ નહીં જાણી શકીશું કે હું પોતે કોણ છું. જે રીતે અત્યારે કૂતરા બિલાડાનું જીવન છે એ રીતનું. એટલે મનુષ્ય દેહ મળ્યો છે આત્મ સાક્ષાત્કાર કરવા માટે. લાંબુ આયુષ્ય પ્રભુપાદ કહે છે કે કલકત્તામાં એક વૃક્ષ છે જે 5000 વર્ષ જૂનું છે, પણ એનું મહત્વ શું? જે ભગવાનની સેવા નહીં કરી શકે એટલું લાંબુ આયુષ્ય હોય તો એ એક જ જગ્યાએ સ્થિર છે. અમુક જાનવરોના પણ આયુષ્ય મોટા હોય છે, પણ જ્યાં સુધી ભગવાનની સેવા નથી થતી, જીવ જ્યાં સુધી જાણી નથી શકતો ત્યાં સુધી આ બધું નકામું છે. શ્રમ એવ કેવલમ. એટલે આપણે જે બધા જન્મદિવસ ઉજવીએ છીએ તે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. પણ વાસ્તવિક જન્મદિવસ ઉજવવો જોઈએ ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખીને, કે ભગવાન આજે મારો એક દિવસ ઓછો થઈ ગયો, 1 વર્ષ ઓછું થઈ ગયું છે, કૃપા કરી તમારી વિશેષ મારા પર કૃપા કરો કે હું ભક્તિમાં આગળ આવી શકું. આ જ આપણો ઉદ્દેશ્ય, આ જ જાણવું જોઈએ એમ, કે આપણી પાસે જીવન બહુ ઓછું છે. અત્યારે 50-60 વર્ષ, ક્યારે આપણે ચાલ્યા જશું ખબર નથી. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય.